ગુજરાતમાં ઉનાળો બરાબર જામ્યો છે અને વધારે ગરમી તો એ કારણે જ લાગી રહી છે કે ગુજરાતની અંદર આવનારા થોડા દિવસોની અંદર જ લોકસભાની ચૂંટણી આવી રહી છે। 26માંથી એક બેઠક તો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે। કઈ રીતે જીતી લીધી છે તે આપ સૌ જાણો છો। નમસ્કાર, હું છું પંકજસિંહ જાડેજા અને આજે આપણી સાથે છે એક એવા લડવૈયા કે જે અગાઉ અમરેલીની અંદર પણ એક લડવૈયા સાથે લડી ચૂક્યા છે। પરેશભાઈ, આપનું સ્વાગત છે સમય મિરરની અંદર। પરસોત્તમભાઈ રૂપાલા એક પ્રતિસ્પર્ધી આપના તો ખરા જ। એક રણ સંગ્રામ આપણે વર્ષો પહેલા અમરેલીની અંદર પણ લડ્યો હતો। આ રણ ક્ષેત્ર રાજકોટનું આપના બંને માટે નવો અને અજાણ્યો। લડવૈયાઓ પણ આપની સાથે જે છે, સૈનિકો છે એ પણ નવા। શું લાગે છે પહેલી જ નજરે કે રાજકોટનો જંગ કઈ રીતે જીતી શકાય એવું છે? પહેલા તો સમય મિરરને હૃદયથી શુભેચ્છા પાઠવું છું। સમયની સાથે તાલ મેળવી અને લોકોની સમસ્યાઓ સાંભળી સમજી એના ઉકેલનો અવાજ બનવા સતત પ્રયાસ આપ દ્વારા થઈ રહ્યો છે। આજ સૌરાષ્ટ્રનું પાટનગર એવા રંગીલા રાજકોટની અંદર જે પડકારો ઊભા થયા છે એના પાયામાં ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારને સિંચનારી લોન્ચિંગ પેડ કહી શકાય એવી આ રાજકોટની ભૂમિ ઉપર આજ અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એના રાષ્ટ્રીય નેતૃત્વને, એના અહંકારી નેતાઓને રાજકોટમાં એક પણ લાયક ઉમેદવાર ન જડ્યો એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર રાજકોટ ભાજપમાં થોપી બેસાડવામાં આવ્યા અને એ થોપી બેસાડેલા ઉમેદવારે માત્ર સત્તાના સ્વાર્થ માટે ક્યાંય ચૂંટણી ટાણે વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું, એને રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કર્યું। એ આગથી આજ આખા દેશમાં દાવાનળ લાગ્યો છે। ત્યારે એક તરફ ભાજપના અહંકારી નેતૃત્વએ રાજકોટ ઉપર ઉમેદવાર થોપી બેસાડ્યા છે અને બીજી તરફ આ વર્ગ વિગ્રહના દાવાનળની આગને ઠારવા રાજકોટ કોંગ્રેસ પરિવારના બધા જ આગેવાનો અને કાર્યકર્તાઓ પ્રેમના તંતુથી મને નોતરું કાઢીને રાજકોટના રણ મેદાનમાં લાવ્યા છે। મિત્રોની લાગણી હતી કે ભાઈ તમારે ત્યાંથી ઉછીના લાવેલા નેતાએ રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કર્યું છે, એને રોકવા માટે, એને પાછા અમરેલી લઈ જવા માટે ક્યાંય મારી ઉપર વિશ્વાસ મૂક્યો। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટના લોકો આ ચૂંટણીઓની અંદર સત્તાના અહંકારને ઓગાળવા, જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા, દેશના સંવિધાનની સુરક્ષા કાજે અને બાબા સાહેબે ઘડેલા બંધારણીય અધિકારોને આગળ ધપાવવા માટે મતદાન કરવાના છે। જો કે પરેશભાઈ, આયાતી ઉમેદવાર તો તમે જ કહો છો, પણ તમે જે રીતે કહો છો કે મને અહીંયા પ્રેમથી લાવવામાં આવ્યો છે, પ્રેમના તંતુને કારણે હું આવ્યો છું, પણ આફ્ટર ઓલ આયાતી ઉમેદવાર તો ખરા જ ને તમે? રાજકોટ માટે એક અજાણ્યું નામ। મેં ફરીથી કીધું કે જે ભૂમિએ ભારતીય જનતા પાર્ટીના બીજને સિંચ્યું, ભાજપનું લોન્ચિંગ પેડ એવા રાજકોટની અંદર આજ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ છે, સરપંચથી સાંસદ સુધી ભાજપ છે, અહીંયા કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની બોલબાલા છે। રાજકોટ કમલમના કાર્યાલયે કેટલાય નીવડેલા નેતાઓ વર્ષો સુધી કમલમની કાર્યાલયે ગાભા મારીને ખુરશી સાફ કરી, એના મનમાં એ વિચાર હશે કે ક્યારેક આ ખુરશીએ બેસવાનો મને તક મળશે। સવાલ એ છે કે બધું જ હોવા છતાં ભાજપના અહંકારી નેતાઓને રાજકોટ ભાજપમાં એક પણ લાયક ઉમેદવાર ન મળ્યા એટલે અમરેલીથી ભાજપે ઉમેદવાર આયાત કરવા પડ્યા અને અમરેલીથી આયાત કરેલા ઉમેદવારને ફરી પાછા અમરેલી લઈ જવા માટે રાજકોટ કોંગ્રેસે મને નોતરું આપવું પડ્યું। પરસોત્તમ રૂપાલા સામે એક વખત આપ લડાયક જંગ જીતી ચૂક્યા છો, અત્યારે પણ એ જ લડવીઓ આપની સામે છે। જૂનો અનુભવ અત્યારે રાજકોટની રણભૂમિ ઉપર આપને કેવું કામ આવશે? 2000 સ્વાભાવિક છે કે તેમની નબળાઈ છે, તેમની સબળાઈ છે, તેમનું નેટવર્ક છે, વ્યવસ્થા તંત્ર છે, એનાથી આપ માહિતગાર હો।
2024ની લોકસભા ચૂંટણીમાં રાજકોટનું રણ મેદાન એ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી. ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ પણ નથી અને પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ પણ નથી. આ લડાઈ લોકશાહીને લૂણો લગાડનારા લોકોને સબક શીખવાડવા માટેની લડાઈ છે. સત્તામાં બેઠેલા લોકોના સાતમા આસમાને પહોંચેલા અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે. બંધારણથી મળેલા જનજનના અધિકારને આગળ ધપાવવા માટેની લડાઈ છે. આજ સત્તાના તાપથી જે પીડિત લોકો છે એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની લડાઈ છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાન યુદ્ધનું શંખનાદ જ્યારે અમે રાજકોટના રેસકોર્સ ચોકમાં કર્યો ત્યારે જીતનો પાયો નખાઈ ગયો હતો. મને હવે મતદાન સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ સામાન્ય જનની સાથે જોડાઈ અહંકારને કેટલા વધુ મતની લીડથી હરાવી શકાય એની લડાઈ અમે આગળ ધપાવી રહ્યા છીએ. પરેશ ધાનાણી આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી પદના દાવેદાર પણ ભૂતકાળમાં રહ્યા હતા લડાયક નેતાના કારણે. જે રીતનું આપનું લડાયક વ્યક્તિત્વ રહ્યું છે જ્યારથી આપ અત્યારે રાજકોટમાં આવ્યો છો ત્યારથી પરેશ ધાનાણીનું એવું સ્વરૂપ જોવા નથી મળ્યું. ક્યારે મળશે? પરેશ ધાનાણી એક મધ્યમવર્ગી ખેડૂત પરિવારનો દીકરો, એને કોંગ્રેસ પાર્ટી એ કાર્યકર્તા સમજીને ખૂબ વિશ્વાસ મૂક્યો. અમરેલીના 18 વરણે એક મધ્યમવર્ગી પરિવારના કાર્યકર્તાને પ્રેમ હૂંફ અને આશીર્વાદ આપી દેશ અને પ્રદેશમાં એની ઓળખ બનાવી. પરેશ ધાનાણી એ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા લોકો વતી લોકો માટે ચૂંટાયેલો પ્રતિનિધિ બનીને રહ્યો છે. લોકોની વચ્ચે રહ્યો છે, લોકોને સાંભળતો રહ્યો છે અને સમજતો રહ્યો છે અને એક લોક પ્રતિનિધિની જેને ફરજ કહેવાય, લોકોના પ્રશ્નોને સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં એનો અવાજ બનતો રહ્યો છું. અને આજે પણ રાજકોટના સાંસદ બનવા નહીં, મારો પડોશી ધર્મ બનાવવા, રાજકોટના ભેળાઈ ગયેલા ખેતરમાં એક હાથી બની આ ભેળાઈ ગયેલું ખેતર સાફ સૂફ કરવા માટે હું આવ્યો છું. ખેડૂતના દીકરા તરીકે એ વાત મારા લોહીમાં વણાયેલી છે કે કોઈ ભેળાયેલું ખેતર હોય તો એને ખેડવું પડે, સાહ નાખવા પડે, સર્ટિફાઈડ બી વાવવું પડે, લોહી પરસેવાના ટીપે એ છોડને સિંચવો પડે, જરૂર પડે ત્યારે ખાતર અને જરૂર પડે ત્યારે દવા પણ છાંટવી પડે, ક્યાંય સાહ ચોખા કરવા પડે, પાટલામાંથી નિંદામણ કરી કાપા ભરી અને સેઢે નાખવું પડે. 5 વર્ષ રાજકોટના લોકોના હૃદયમાં સ્થાન લેવા માટે એનો નેતા નહીં, એનો કાર્યકર્તા બનીને કામ કરવા માટેનો મેં સંકલ્પ કર્યો છે. પરિણામ તો લોકોના હાથમાં છે. મને મારા કરતાં રાજકોટના જનજન ઉપર વધુ વિશ્વાસ છે. પણ પરેશ ધાનાણી આવતા 5 વર્ષ રાજકોટમાં રહેવાનો છે. રાજકોટના લોકોની દરેક સમસ્યાઓ એનો અવાજ બનવાનો. ખાસ કરીને તમે રાજકોટની સમસ્યાઓની વાત કરી, આપનું આ કાર્યક્ષેત્ર રહ્યું નથી, એમ છતાં રાજકોટ વિશે થોડી ઘણી વાતો આપ જાણતા હશો. રાજકોટની મૂળભૂત જે સમસ્યાઓ છે, એટલે કે ટ્રાફિકની છે, ગટર વ્યવસ્થા છે, આવી નાની મોટી જે સમસ્યાઓ છે જેનાથી સામાન્ય લોકોને રોજે રોજ પનારો પડે છે, તેના વિશે આપે શું વિચાર્યું છે અથવા એ બાબતે આપને કેટલીક જાણકારી છે? રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. આ રાજકોટની ભૂમિએ માનની કેશુભાઈ પટેલ, માનની નરેન્દ્રભાઈ, માનની વિજયભાઈ જેવા 3 મુખ્યમંત્રીની ભેટ પણ આપી છે. સત્તાની સાથે તાલ મિલાવ્યો. કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે રાજકોટ મહાનગરમાં ઘણા બધા પડકારો છે, ઘણા બધા અધૂરા સપનાઓ છે. એ પીવાના પાણીનો પ્રશ્ન પણ ઘણા શેરી મોહલ્લામાં પજવી રહ્યો છે. ક્યાંય ગંદકીની ફરિયાદો પણ ઉઠીને સામે આવે છે. નળ, ગટર અને રસ્તા એ ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસની ટૂંકી પરિભાષા બનાવી છે એનાથી ઉપર ઉઠી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક
સમૃદ્ધિ એ સાચો વિકાસ કહેવાય. એ વિકાસની પરિભાષા બદલવા માટે હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું. રાજકોટની સામે ઘણા પડકારો છે. સૌરાષ્ટ્રનું પાટનગર છે. સૌરાષ્ટ્રના લોકો એ છે કે નજદીકમાં ન્યાય મળે. ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનથી કેન્દ્ર સુધી શાસન હોવા છતાં રાજકોટને આજ પર્યંત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર બેચ શું કામે ન મળી? એ રાજકોટ વાસીઓના હૃદયમાં સવાલ છે. રાજકોટના પાદરમાં આજી ડેમ હોવા છતાં પીવાના પાણીની પીડા તો છે, પણ આજીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનું સપનું દેખાડનારા લોકો આજ યોજનાને અભેરાએ મૂકી છે અને હેઠે કેમ નથી ઉતારતા? આજ 27 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું સતત અને સળંગ શાસન હોવા છતાં એ આજી ડેમ રિવરફ્રન્ટનો રાજકોટ વાસીઓ લાભ કેમ હજુ નથી લઈ શક્યા? એ રાજકોટ વાસીઓના મનમાં સવાલ છે. રાજકોટમાં રેલવે સ્ટેશન તો વર્ષોથી હતું, પણ રાજકોટને દેશના મુખ્ય શહેરો સાથે જોડતી લાંબા ગાળાની ટ્રેન સુવિધાઓ શું કામે ન મળે? પૂરતા પ્રમાણમાં ટ્રેનની સુવિધા શું કામે ન મળે? રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. કૃષિ આધારિત પ્રદેશની જે જણસીઓ છે, ઉપજો છે, એ રાજકોટથી દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટેનો પ્રયાસ થાય છે. તો રાજકોટના રેલવે સ્ટેશનને કન્ટેનર ડેપો શું કામે ન મળે? રાજકોટના હૃદયસમા રેસકોર્સની બાજુમાં એરપોર્ટ હતું, પૂરતા પ્રમાણમાં ફ્લાઇટની ઉપલબ્ધિ નથી. રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સપનું સાકાર થાય તો એ આવકારદાયક છે, પણ રાજકોટના લોકોને અહીંયાથી એરપોર્ટ જવા માટે 50-60 કિલોમીટર આવવા જવામાં સમય વેડફાઈ રહ્યો છે. અને ત્યાં પહોંચવા સુધીમાં અધૂરા રસ્તાઓના કારણે 6 લેન રસ્તાનું સપનું દેખાડ્યું, પણ વર્ષોથી કામ ખોરંભે છે. લોકો વધુ હેરાન થાય છે. સરકારે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કર્યું હોત તો ગમત, હું એને અભિનંદન આપત, પણ અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં નથી થઈ શક્યું. એનું દુઃખ છે. રાજકોટના હૃદયસમા આર્થિક ઉપાર્જનના સ્ત્રોત જેને કહેવાય, રાજકોટને ઔદ્યોગિક નગરીનું બિરુદ કોઈ આપ્યું હોય તો એ રાજકોટના લોકોએ એની સ્વબળે પોતાની મૂડીથી આપ્યું છે. રાજકોટમાં કોઈ નાનો માણસ 10 કરોડની 20 કરોડની પોતાની મૂડી રોકીને વેપાર ધંધો કરવો છે તો એને સરકારી સહાયનો લાભ નથી મળતો, અને બીજી બાજુ 100 કરોડના રોકાણના કોઈ સપના વેચવા આવે તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી એને તેડવા જાય છે, લાલ જાજમ બિછાવે છે, સરકારી સહાયનો ધોધ વહાવે છે. તો સ્વબળે રાજકોટની ઓળખ ઊભી કરનારા ઉદ્યોગો, આજે ડીઝલ એન્જિનનો ઉદ્યોગ રાજકોટની ઓળખ હતી, મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ એ રાજકોટની ઓળખ બની છે. તો એ ઇન્ડસ્ટ્રીઝ પણ આજે કર આતંકવાદનો ભોગ બની હોય એવી સ્થિતિ છે. સોના ચાંદીના ઘરેણાં અને ઇમિટેશન જ્વેલરી સમગ્ર દેશની અંદર સોના અને ચાંદીના વેપાર માટે રાજકોટ એ પોતાની ઓળખ બનાવી છે. તો એ ઇમિટેશન જ્વેલરી પાર્ક રાજકોટને સરકાર શું કામે ન આપે? જો સરકારે આ વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન માટે ક્યાંય કર રાહતો, ક્યાંય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્યાંય વૈશ્વિક વ્યાપાર સાથે જોડવા માટેનું પ્લેટફોર્મ, એવું એક કન્વેન્શન સેન્ટર આપ્યું તો મને લાગે છે કે રાજકોટના સ્વબળે ઉભરેલા ઉદ્યોગો એ વિશ્વની ફલક ઉપર પથરાવા ઉડવા માટેનો અવસર મળે. 3 મુખ્યમંત્રીઓ આપવા છતાં આ થઈ શક્યું નથી. એ દુઃખદ છે. મને વિશ્વાસ છે લોકોનો આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં પક્ષમાં હશું કે વિપક્ષમાં રાજકોટનો અવાજ બનશું. રાજકોટના વેપાર ધંધા પુનઃ ધબકતા થાય એના માટેની લડાઈને આગળ વધારશું. રાજકોટના વેપાર ધંધાને જે કર આતંકવાદનો ભોગ બનવું પડ્યું છે એને એ મૂળભૂત કાયદાઓને સુધારવા માટેના સંકલ્પ લઈને દિલ્હીના દરબારમાં જઈશું. રાજકોટની જે સમસ્યાઓ આપણે મુખ્ય કીધી, તમે આમાંથી કઈ એવી સમસ્યા છે કે જે સાંસદ બન્યા પછી એની
પહેલી જ ગેરંટી આપી શકો કે સાંસદ બન્યા પછી પહેલું જ કામ હું આ ત્વરિત ગતિથી કરીશ અને મારાથી થઈ જશે? બાપુ, કોંગ્રેસનો કાર્યકર્તા એને ક્યારેય વાયદા નથી કર્યા. વ્યવસ્થાનો સુધાર કરવા, અધિકારોની યાત્રાને આગળ ધપાવવાનો સંકલ્પ અને નિર્ણયો કર્યા છે. બંધારણીય અધિકારોને સશક્ત કરવા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, રાઇટ ટુ હેલ્થ હોય, રાઇટ ટુ ફૂડ હોય, રાઇટ ટુ ફોરેસ્ટ હોય, કોંગ્રેસે આપ્યું છે. સત્તામાં બેઠેલા લોકો આજ લોકોના સશક્તિકરણથી ડરી રહ્યા છે. એટલે ક્યાંય કાયદાની આટી ઘૂંટીઓમાં લોકોને ગૂંચવી રહ્યા છે. લોકો નબળા પડશે તો રાજ સશક્ત થવાનું, એવા મૂળભૂત મલિન ઇરાદા સાથે 10 વર્ષથી આ દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. વાયદા તો ઘણા મળ્યા હતા. એકવાર પ્રધાનમંત્રી બનાવો, કાળા ધનના કોથળા દેશમાં લઈ આવી, બધાના ખાતામાં 15-15 લાખ અપાવી. એકવાર પ્રધાનમંત્રી બનાવો, ખેડૂતોની આવક બમણી કરાવી. સાહેબ, ખેડૂતોની આવક બમણી ન થઈ. આ કર આતંકવાદે ખેતી મોંઘી થઈ ગઈ, ખેત ઉત્પાદન ખર્ચ બમણો થઈ ગયો અને ખેત ઉત્પાદનો બજારમાં જાય તો પાણીના ભાવે લૂંટાય છે. તો મારી આપના મારફત લોકોને વિનંતી છે, વાયદાનો વેપાર કરનારા લોકોએ એનું વલણ ચૂકવું નથી. આજે મોદીની ગેરંટી લઈ અને 24ની ચૂંટણી જંગમાં આવનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને વીતેલા 25 વર્ષના વાયદાઓ યાદ કરાવજો. એણે આપેલા વચનો, એનું મૂલ્યાંકન કરજો. લેખાજોખા કરી અને હૃદય ઉપર હાથ રાખી તમારું હૃદય તમને જે જવાબ આપે એ તરફ તમે મતદાન કરો. પરેશભાઈ, કોઈ વાયદો તો નથી આપી રહ્યા, પણ એવી મનની કોઈ મહેચ્છા કરી કે જે અત્યારે તમે ઉજાગર કરો કે ભાઈ હું જો સાંસદ બનીશ તો કમસે કમ આ કામ તો કરવાની મારી ગણતરી છે, એવી મારી મનની ઈચ્છા છે? રાજકોટ માત્ર શહેર માટે નહીં, આખા મત વિસ્તાર માટે. જેમ કે ઔદ્યોગિક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે પહેલી ફરજ છે કે લોકો દ્વારા, લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિએ કોઈ પાર્ટીના રબર સ્ટેમ્પ નહીં, લોકોના સેવક બનીને રહેવું જોઈએ. નાત જાત ભાતના વાડાઓ તોડી વિવિધતામાં એકતાના ગુલદસ્તાને ગૂંથી વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી એ પાંગરે અને આપણા સૌનું સપનું એ આપણું ભારત એ વિશ્વની ફલક ઉપર મહાન ભારત બને એ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવું જોઈએ. અને વિકાસની પરિભાષા એને સીમિત દાયરામાં બાંધી શકાય નહીં. તમારી દ્રષ્ટિએ વિકાસ, તમે માનસિક વિકાસનો વિકાસ કહો છો, વૈચારિક જે બુદ્ધિમત્તા છે એનો વિકાસ, એને વિકાસ કહો છો, વિકાસની આપની પરિભાષા? મેં અગાઉ પણ કીધું કે માત્ર નળ ગટર અને રસ્તા ને વિકાસની પરિભાષામાં બાંધી શકાય નહીં. માણસમાં જ્ઞાનવર્ધન થાય, એનું કૌશલ્ય વર્ધન થાય, એની વિચાર શક્તિ એને પાંખો મળે તો જ વિશ્વની ફલક ઉપર આવતી પેઢી તાલ મેળવી શકશે. અને માટે લોકોએ સશક્ત થવું પણ જરૂરી છે. શારીરિક વિકાસ જરૂરી છે, આર્થિક વિકાસ જરૂરી છે, માનસિક વિકાસ જરૂરી છે, બૌદ્ધિક વિકાસ જરૂરી છે. અને એ સર્વાંગી વિકાસથી એક પેઢીને ઘડશું તો વૈશ્વિક પડકારોને ઝીલવા માટે મારું ભારત, એની ભાવિ પેઢી તૈયાર થશે. અને મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં અમે જે મિશન લઈને નીકળ્યા છીએ એ મિશનમાં સફળ થવાના, આપણા ભારતને, આપણા સપનાના ભારતને વિશ્વની ફલક ઉપર મહાન બનાવવા. જે રીતે આપને વિશ્વાસ છે, આપ અત્યારે જે રીતે પ્રચાર કરી રહ્યા છો, લોકો તરફથી તમને કેવો વિશ્વાસ મળી રહ્યો છે કે તમને વોટ કરશું? પ્રતિસાદ કેવો છે? છેલ્લા 1 અઠવાડિયાથી જનતાની અદાલતમાં જઈ રહ્યો છું, લોકોને મળી રહ્યો છું અને લોકોનો જે અભૂતપૂર્વ આવકારો મળી રહ્યો છે. ક્યાંય ફૂલડે વધાવી રહ્યા છે, ક્યાંય હાર પહેરાવી રહ્યા છે, ક્યાંય ઢોલ નગારા વગાડી રહ્યા છે, ક્યાંય ઘોડે ચડાવી રહ્યા છે. અને આ ચૈત્રીના દનૈયા તેપા પછી ધોમ ધકતા તાપની વચ્ચે જે રંગીલા રાજકોટમાં બપોરે 12 થી 4 વેવાઈ આવે તો એને પાણીનું ન પૂછે એવા લોકો આખે આખું ગામ એક નાના એવા કાર્યકર્તાને
ખંભે ઉઠાવવા માટે, આવકારવા માટે થનગનીરા છે. હું આ રાજકોટ સંસદીય મત વિસ્તારના આવકારો આપનારા બધાય મતદારોનું ઋણ ચડાવવા માટે આવ્યો છું. અને આ અભૂતપૂર્વ પ્રેમ એને રાજકોટ સંસદીય મત વિસ્તાર સાથે મને લાગણીથી જોડ્યો છે. યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી પરિણામ તો ઈશ્વર નક્કી કરતો હોય છે. મારો રામ બધાના હૃદયમાં વસશે. અનીતિ સામે નીતિના યુદ્ધમાં, અધર્મની સામે ધર્મના યુદ્ધમાં, અસત્યની સામે સત્યના યુદ્ધમાં ફરી પાછો નીતિ, ધર્મ અને સત્યનો જરૂરથી વિજય થશે એવો મને વિશ્વાસ છે. થેન્ક યુ. નીતિ અને ધર્મના યુદ્ધની અંદર પરેશભાઈ કહે છે કે જનતા અમારી સાથે છે અને રહેશે જ. આવનારા દિવસોમાં જોવું રહ્યું કે પરેશભાઈને રાજકોટના મતદારો કેટલા આવકારે છે. જોડાયેલા રહો સમય મિરર સાથે. આ જ રીતે કોઈ બીજા જ કાર્યક્રમની અંદર આપણે મળતા રહીશું. નમસ્કાર.